નમસ્તે, મારું નામ મરિયા પ્રિયાંશી રમેશભાઈ છે. મારું નામ ચારુલા તૃપ્તિ મેહુલભાઈ છે. અમે ધોરણ 10 શ્રી આલમેશ્વર માધ્યમિક શાળા કવાડિયામાં અભ્યાસ કરીએ છીએ. આજના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં તમારું અભિવાદન કરીએ છીએ. આજની આ પડકારજનક સમસ્યાના નિવારણના તબક્કે બાયોપ્લાસ્ટિક ઇકોલોજીના માધ્યમો રજૂ કરીએ છીએ. અમારી કૃતિનું નામ ઇકોલોજી બાયોપ્લાસ્ટિક પ્રોડક્ટ છે, જેનો હેતુ છે પર્યાવરણમાં પ્રદૂષણ અટકાવતી પ્લાસ્ટિકની રીત છે, જેમાં અમે કોર્નફ્લોર પાવડર, પાણી, વિનેગર અને ગ્લિસરીનનો ઉપયોગ કરેલો છે. તો ચાલો અમે તમને બનાવીને બતાવીએ અમારી કૃતિ. પાવડર, વિનેગર, ગ્લિસરીન અને પાણીનો ઉપયોગ થાય છે. 4 ચમચી જેટલું પાણી, ઉમેરો. હવે ગેસ ચાલુ કરો અને પછી તેમાં 1 ચમચી જેટલું ગ્લિસરીન અને 1 ચમચી જેટલું વિનેગર ઉમેરો. હવે તે ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવો. આપણે જોઈ શકીએ છીએ કે હવે આ દ્રાવણ ઘટ્ટ થઈ રહ્યું છે. આ ઘટ્ટ થયેલા દ્રાવણને હવે એક સપાટ પ્લેટ પર પાથરો. હવે આ સપાટ પ્લેટ પર પાથરેલા દ્રાવણને 4 થી 5 કલાક સુધી સુકાવા. તો આ ઘટ્ટ થયેલા દ્રાવણને આપણે થોડું રહેવા દઈશું. તેમાં ફૂડ કલર ઉમેરીને નાના બાળકોને રમવા માટે રમકડા બનાવી શકીએ, જેથી નાના બાળકોને કોઈ પણ નુકસાન થતું નથી. અમારી આ કૃતિને 4 થી 5 કલાક સુધી સુકાવવા. ત્યારબાદ તે એક પ્લાસ્ટિક રીત બને છે, જેનો નમૂનો મેં અત્યારથી જ તૈયાર કરીને રાખેલ છે.